મોતનો સામાન। જો તમે દાબેલી, વડાપાઉં, સમોસા કે અન્ય ફાસ્ટફૂડના શોખીન છો તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારા સ્વાદમાં ભળતો લાલ રંગનો સોસ હવે સવાલોના ઘેરામાં છે। પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક પેઢી પર દરોડો પાડી 678 કિલો શંકાસ્પદ સોસનો જથ્થો જપ્ત કર્યો। આખરે શું થયું, આવું જોઈએ, જાણીએ, સમજીએ। લાલ ચટાક દેખાતો સોસ સ્વાદમાં ચટપટો, પરંતુ હવે આરોગ્ય માટે કેટલો સુરક્ષિત છે તે સવાલ ઊભો થયો છે। પાટણની તન્ના ટ્રેડર્સ નામની પેઢી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક દરોડો પાડતા 678 કિલો શંકાસ્પદ સોસનો જથ્થો મળી આવ્યો। અંદાજે 20,000 રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગે સોસના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે, સાથે જ પેઢી માલિકને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તપાસ દરમિયાન પેઢીમાં અનેક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હોવાનું વિભાગે નોંધ્યું છે। હવે લેબ રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાટણ શહેરના જે જૂનાગંજ વિસ્તારમાં આવેલ એક પેઢી ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી અને જે લાલ ચટણીનો જે મુદ્દા માલ છે તેને સીઝ કરવામાં આવ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે પાટણ શહેરના જે જૂનાગંજ વિસ્તારમાં આવેલ તન્ના ટ્રેડર્સ નામની પેઢી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાં જે લાલ ચટણીનો જે જથ્થો છે 678 કિલો સીઝ કરવામાં આવ્યો છે। જે પ્રકારે આ જે મુદ્દામાલ હતો તેની અંદર જે પ્રકારે જે ચટણીના જે પેકિંગ હતા તેની પર કોઈ જાતનું લેબલ ન હોવાના કારણે તમામ જે 678 કિલો જે મુદ્દામાલ છે તે સીઝ દુકાનની અંદર જ કરી દેવામાં આવ્યો છે। આ પ્રકારનો સસ્તો સોસ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ફાસ્ટફૂડની લારીઓ અને દુકાનોમાં મોટા પ્રમાણમાં વપરાતો હોવાનું સામે આવી રહ્યું છે। દાબેલી, વડાપાઉં, સમોસા સહિતના નાસ્તામાં તેનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી હવે ગ્રાહકોમાં પણ ચિંતા વધી છે કે આપણે જે જથ્થો પકડ્યો પણ આના જે મેન્યુફેક્ચર પાટણમાં હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય એ મેન્યુફેક્ચર ઉપર પણ રેડ કરવી જોઈએ, જેથી પાટણ શહેરમાં જે લોકોના સ્વાદ સાથે ચેડા કરતા જે બિનઅધિકૃત ખાદ્ય પદાર્થ આવે છે બંધ થાય અને આની તમામ પ્રકારે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ ચટણીમાં ખરેખર ફૂડ વિભાગની જે ગાઈડલાઈન છે એનો કોઈ પણ પ્રકારનો દિશા નિર્દેશ પણ કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે સ્વાભાવિક છે સસ્તું જે બજારમાં વેચાણ થતું હોય એ લગભગ આરોગ્યને અસર કરતી હોય છે। તાજેતરમાં સુરતમાં અખાદ્ય ખોરાક ખાધા બાદ 5 વર્ષની બાળકીના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। ત્યારબાદ આરોગ્ય વિભાગ રાજ્યભરમાં તપાસ અભિયાન ચલાવી રહ્યું છે। ઝી 24 કલાકની ટીમે તન્ના ટ્રેડર્સના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પેઢી પર હાજર મળ્યા નહોતા। સાચું ઉત્પાદન જેને કહીએ ને કે આરોગ્ય માટે સેહતપ્રદ હોય એવું ઉત્પાદન થવું ક્યાંક અશક્ય છે। એવા સંજોગોમાં આપણે ત્યાં અહીંયા અત્યારે જોઈએ તો લાલ ચટણી, અલગ અલગ પ્રકારની લીલી ચટણી, તીખી ચટણી આવું બનતું હોય છે અને જ્યારે ચટણીના ડબ્બા જોવામાં આવે તો એની પર કોઈ લેબલ જ નથી હોતું, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે, એની શેલ્ફ લાઈફ એટલે કે કેટલી અવધિમાં એને વાપરી લેવું જોઈએ કશું જ નથી હોતું। અને વેપારીઓ સસ્તું ઉત્પાદન લઈને એટલે કે સસ્તું ઉત્પાદન વેચવાનું મોંઘા ભાવે એટલે મોટો નફો લેવા માટે આમ નાગરિકોની તંદુરસ્તી સાથે બહુ મોટા ચેડા કરી રહ્યા છે। હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આવા શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બજારમાં કેટલા સમયથી વેચાઈ રહ્યા હતા। હવે સૌની નજર લેબના રિપોર્ટ પર છે, કારણ કે એ જ નક્કી કરશે કે આ સોસ ખરેખર અખાદ્ય હતો કે નહીં, અને ત્યારબાદ જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે પણ સૌથી મહત્વનું છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।